is 19. A non-conducting ring of mass m and radius r. ring છે એનું માસ m છે અને રેડિયસ r છે and charge per unit length is lambda. અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે. વિદ્યુત ક્ષેત્ર T equal to 0 છે. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E0I કે. Switch on and ring start rolling without sliding. Determine the frictional force acting on the ring. તો ring પર લાગતું બળ જોઈએ છે frictional force. આ x અક્ષ આ y અક્ષ. આકૃતિ આપેલી છે. તો હવે આપણે અહીં એક સ્મોલ એલિમેન્ટ લઈ લઈએ. સ્મોલ એલિમેન્ટ સ્મોલ એલિમેન્ટ આ એંગલ છે d થીટા, આ ઓલસો d થીટા છે અને આ એંગલ થીટા લેવું. આ એંગલ કેટલો લેવું? થીટા લો. તો આ સ્મોલ એલિમેન્ટ પર લાગતું બળ, આના પર લાગતું બળ આ ડિરેક્શનમાં હોય ધન કેટલું આવશે? df. આ નેગેટિવ છે એટલે આના પર બળ ક્યાં આવશે? આ ડિરેક્શનમાં આવશે df. તો આ સામેની બાજુ થાય એટલું એટલે આ થશે r sin theta. આ પણ સામેની બાજુ થાય એટલે આ થશે r sin theta. તો બે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં છે, એક રેખસ નથી, તેથી એ શાની રચના કરે? બળ યુગ્મની. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ બળ કેટલું લાગે છે? df equal to dq into e. dq એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા તમને લેમડા આપેલું છે. આની લંબાઈ થાય, આની લંબાઈ ચાપની ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો લેમડા ઇન્ટુ r d થીટા ઇન્ટુ e. આ આપણને શું લાગશે? બળ લાગે. તેથી આ બળને કારણે ટોર્ક આપણે લઈએ ટાઉ ઇલેક્ટ્રિક ઇન્ટિગ્રેશન d ટાઉ લખાય. d ટાઉ એટલે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર r sin θ r sin θ 2r sin θ થશે. તેથી આપણે અહીંયા લખી શકીએ છીએ કે 0 થી π/2 2r લીધું, r લીધું હોય તો 0 થી π/2 શા માટે લખીએ છીએ? ડાયરેક્ટ બે કોઈ એક બળનું મૂલ્ય બે બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા ઇન્ટિગ્રેશન વિદ્યુતભાર ક્યાં સુધી ધન પર થયેલો છે? અહીંયા 0 થી ક્યાં સુધી? π/2 સુધી. એટલે ઇન્ટિગ્રેશન 0 થી π/2 અહીંયા લેમડા r d થીટા e બળ ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર r sin થીટા. તેથી અહીંયા લખી શકો છો લેમડા r સ્ક્વેર e 0 થી π/2 sin થીટા d થીટા થાય. therefore tau electric equal to લેમડા r સ્ક્વેર e sin નું શું થશે? cos થીટા minus 0 થી π/2 sin નું ઇન્ટિગ્રેશન minus cos થીટા. tau electric equal to લેમડા r સ્ક્વેર e અહીંયા આવશે minus cos π/2 minus minus plus cos 0 cos 0 1 એટલે લેમડા r સ્ક્વેર e આ આપણને મળે tau electric. tau electric આપણને આટલું મળે છે. ઓકે, હવે ગતિના નિયમ અનુસાર આ ટોર્ક ઇલેક્ટ્રિક ફિલ્ડનું ટોર્ક આમ લાગે છે. ઓકે, તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? વિરુદ્ધ બાજુએ. રોટેશન આમ કરે છે તો આ બાજુએ શું લાગે? ઘર્ષણ બળ લાગે. તો આપણને ખબર છે કે ટાઉ ઇલેક્ટ્રિક ઇક્વલ ટુ ઘર્ષણ બળનું ટોર્ક આ રેડિયસ r. આ ટોર્ક ક્યાં લાગશે? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, આ ટોર્ક ક્લોકવાઇઝ ડિરેક્શનમાં અને f * r પ્લસ આભાસી ટોર્ક ગતિ આમ કરે તો આભાસી ટોર્ક એની વિરુદ્ધ દિશામાં i આલ્ફા થાય. ત્યાં એમ લખો, અહીંયા હું લખાય i આલ્ફા. તો અહીંયા કિંમત મૂકીએ ટાઉ ઇલેક્ટ્રિક એટલે લેમડા r સ્ક્વેર e ઇક્વલ ટુ f * r. રિંગ છે એટલે mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. હવે બળનો નિયમ.
ઘર્ષણ બળ આમ છે એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લેવા F = ma. અને બીજો અહીંયા સ્પર્શીય બળ પ્રવેગ આવશે. પ્રવેગ A = આલ્ફા × r આવે. તેથી આલ્ફા બરાબર આપણે લખવું હોય અહીંયા એની કિંમત મૂકી દેવાય તો અહીંયા આવશે F = m આલ્ફા r. આલ્ફા બરાબર લખી શકો F/mr. આ કિંમત અહીંયા મૂકો તો લેમ્ડા આ E0 મૂલ્ય છે તો λr² E0 = FR પ્લસ આ કિંમત અહીંયા મૂકું છું mr² F/mr. mm કેન્સલ rr કેન્સલ F × r એટલે 2FR થશે. λr² E0. તેથી F = λr E0/2 મળે. આટલું શું લાગશે? ઘર્ષણ બળ આપણને લાગે છે. ઓકે, અહીંયા સોરી એક 2 રહી ગયા, 2r sin θ. 2 અહીંયા 2 2 2 2 કેન્સલ એટલે આ λr E0 લખી શકો. ઓકે, તો આ મિકેનિક્સ ને રિલેટેડ દાખલો છે. અહીંયા માત્ર એક વિદ્યુતીય બળ છે એ આપણે વધારે થશે. ઓકે, તો જી વાળા માટે આ અગત્યનો છે. 20 આપણે અત્યારે નથી કરતા, કંઈ જરૂરી છે ને જી એડવાન્સ વાળાને કરવાનો રહેશે. જી મેઇનમાં પણ એ પૂછાતો નથી. ચલો જી એક્સરસાઇઝ લેવલ 1. એમાં સિંગલ કરેક્ટ છે. એમાં ફર્સ્ટ A અને B are 2 point on the axis. આ ડાયપોલ છે. A ની અક્ષ પરનું બિંદુ છે, B એની વિષુવરેખા પરનું બિંદુ છે. A and B are far away from the dipole at equal distance. ખૂબ જ દૂર છે. આ પણ r અંતરે છે, આ પણ r અંતરે છે. The field at A and B are, તો આપણને ખબર છે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, અક્ષ એટલે અક્ષ પરનું બિંદુ A છે. તેનું સૂત્ર છે 2kp/r³ × p cap. અને વિષુવરેખા માટે EB છે -kp/r³ × p cap છે. ચાલો હવે તમે જોઈ શકો છો કિંમત આની અંદર મૂકી દઈએ તો EA = -2EB થશે. E અને EB, E નું મૂલ્ય EB કરતા બમણું પણ વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળશે. ઓકે, ત્યાર પછી સેકન્ડ, બીજું, in a gravity free space uniform electric field આ ડિરેક્શનમાં છે. E has been applied in vertical direction as shown in the figure. A particle of mass m and q is projected horizontally with velocity v. પાર્ટિકલ છે v વેગથી અંદર એન્ટર થાય છે. આ કણ છે, v વેગથી એન્ટર થાય છે. દળ કેટલું છે? m છે. અને ચાર્જ કેટલો છે? q છે. The time after which the velocity vector makes an angle 45. વેલોસિટી વેક્ટર મૂળ ઇનિશિયલી, પછી અહીંયા આવશે તેમ તેમ આ બળ લાગે તો એ સમક્ષિતિજ સાથે ક્યારે 45 નો ખૂણો બનાવે. ઓકે, એ સમય જોઈએ છે. તો તમે જોઈ શકો અહીંયા બે ઘટકો પડે. આપણી પાસે આવશે આ વેલોસિટી v છે, આ v' sin 45 થાય, અને આ આવશે એટલે આ થશે v' અને આ v' cos 45 થાય. સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ હોય, સમક્ષિતિજ દિશામાંનો વેગ ઇનિશિયલી v = v' cos 45. તેથી v' = શું થાય? cos 45 એટલે √2 1/(v). હવે y ઘટક લઈએ.
આ કયો ઘટક હતો? x ઘટક માટે લીધો. હવે શિરોલંબ માટે તો અંતિમ શિરોલંબ કયું છે? v ડેશ sin 45. પ્રારંભિક શિરોલંબ નહોતું, માત્ર સમક્ષિતિજ હતું, પ્લસ a into t. માત્ર તમને અહીંયા આપેલું છે વિદ્યુત ક્ષેત્ર છે એટલે પ્રવેગ આવશે qe by m t. v ડેશ એટલે √2v, sin 45 એટલે √2 ગયા તો t equal to mv by qb આપણે લખી શકાય. તો આટલા સમય પછી એ કેટલો એંગલ બનાવશે? એ 45 ડિગ્રીનો એંગલ બનાવશે. ત્રીજો એમસીક્યુ, સિલિન્ડર ઓફ લેન્થ L અને રેડિયસ B. This is the cylinder. સિલિન્ડર છે, લંબાઈ કેટલી છે? L છે, રેડિયસ કેટલી છે? B છે. ઓકે, its axis coincide with the x axis. x અક્ષ પર સંપાત કરેલ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે 200 I cap ધન x દિશામાં. ફ્લક્સ થ્રુ ધ લેફ્ટ એન્ડ ઓફ ધ સિલિન્ડર. લેફ્ટ એટલે આ એન્ડ. આનો એરિયા આ ડિરેક્શનમાં આવશે, વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં, એરિયા આ ડિરેક્શનમાં હોય. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E આ ડિરેક્શનમાં, પરસ્પર ઓપોઝિટ ડિરેક્શન થયું. તેથી phi બરાબર EA cos 180 થાય. E એટલે 200 I cap, E એટલે ક્રોસ સેક્શન એટલે પાઈ r સ્ક્વેર, રેડિયસ છે b એટલે b સ્ક્વેર ઇન્ટુ I cap cos 180 એટલે -1. I cap ડોટ I cap 1 એટલે -200 પાઈ b સ્ક્વેર. આપણને શું મળશે? ફ્લક્સ મળશે. ઓકે, MCQ number 4. Charge on an originally uncharged conductor is separated by holding a positively charged rod very closely nearly by in a figure. તમને એક સરફેસ આપેલી છે, આ ચાર્જ રોડ છે, આના પરનો ચાર્જ કેટલો છે? પ્લસ છે. આ S1 સરફેસ છે. બીજો એક કંડક્ટર છે, આ પોઝિટિવ છે એટલે અહીંયા નેગેટિવ ક્રિએટ થશે. આ બીજું સરફેસ છે S2 ગાઉસિયન. જેટલો નેગેટિવ હોય એટલો અહીંયા પોઝિટિવ પ્રોડ્યુસ થાય. Assume that induced negative charge on the conductor is equal to the positive charge Q on the rod. આ Q ચાર્જ છે આના પર. જેટલો Q હોય એટલો અહીંયા નેગેટિવ, એટલો અહીંયા પોઝિટિવ પ્રોડ્યુસ થાય. ફ્લક્સ થ્રુ ધ S1. S1 માંથી પસાર થતું ફ્લક્સ, પસાર થતું ફ્લક્સ phi equal to summation Q upon epsilon 0. આ પ્લસ Q છે, આ માઇનસ Q છે, આ પ્લસ Q છે by epsilon 0 ગયા એટલે Q by શું આવશે? epsilon 0 આવશે. ત્યાર પછી ફિફ્થ, the figure show 4 charge. 4 ચાર્જ છે. અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે, આ S છે. The figure show 4 charges Q1, Q2, Q3, Q4 fixed in a space. The total flux of electric field through a closed surface S due to all charges Q1, Q3 and Q4 is. તો આની સાથે લિંક ફ્લક્સ phi equal to લખો સમેશન Q upon epsilon 0. તો સમેશન Q એટલે ઘેરાતો જ વિદ્યુતભાર એટલે Q3 વત્તા Q4 by epsilon 0. તો Q3 અને Q4 ને કારણે જ આપણને ફ્લક્સ મળશે. તો બોમ્બે equal to the total flux through S due to a charge Q3 and Q4. તો જવાબ આવશે B. 6. 3 charges Q1 equal to 1 into 10 raised to minus 6 coulomb. Q2 equal to 2 into 10 raised to minus 6 coulomb.
and Q3 equal to -3 into 10 raised to -6 coulomb have been placed as shown. The net electric flux will be maximum for the surface. તો અહીંયા એક સરફેસ આ રીતના આપેલી છે, અહીંયા Q1 ચાર્જ છે, અહીંયા Q2 ચાર્જ છે, Q2 બીજી સરફેસ આ રીતના છે અને આ ત્રીજી સરફેસ આ રીતના છે. અહીંયા છે Q3, આ છે S1, આ છે S2 અને આ છે S3. તો કીધું then the net electric flux will be maximum for the surface. કોના માટે મેક્સિમમ આવે? તો હું ફર્સ્ટ લઉં છું S1 માટે લઉં. S1 માટે phi1 બરાબર શું થાય? Q1 વત્તા Q2 by epsilon 0. Q1 વત્તા Q2 બેનો સરવાળો કરો એટલે 3 into 10 raised to -6 by epsilon 0. S2 માટે લઈએ phi2 equal to Q2 plus Q3 by epsilon 0. Q2 છે 2 ગુણ્યા 10 ની -6 અને Q3 છે -3 ગુણ્યા 10 ની -6 by epsilon 0. તો આવશે -1 into 10 raised to -6 epsilon 0 આવશે. and S3 માટે લઈએ, S3 માટે લઈએ તો phi3 equal to બધાનો સરવાળો Q1 plus Q2 plus Q3 by epsilon 0. Q1 1 into 10 raised to -6, Q2 2 into 10 raised to -6, Q3 -3 into 10 raised to -6 by epsilon 0. કેવું આવશે? 0 આપણને મળશે. તો મહત્તમ ફ્લક્સ શામાંથી પસાર થાય? S1 માંથી. તો આન્સર આવશે A, S1. ઓકે, MCQ નંબર 7. Two charge Qn minus 4Q. આ -4Q લો, અહીંયા Q લો. Distance between them is R. Another charge is kept in such a way then they do not move if released. ત્રીજો વિદ્યુતભારને ક્યાં મૂકવું કે જેથી સ્થિર રહે, ઓકે, ગતિ ન કરે. તો આપણે આગળ લીધેલું કે ત્રીજો વિદ્યુતભારને નાનું, બે જો ઓપોઝિટ હોય તો ત્રીજા વિદ્યુતભારને નાનું મૂલ્ય ધરાવતા વિદ્યુતભારની નજીક બહાર મૂકવો જોઈએ. તો અહીંયા હું ધારી લઉં છું ત્રીજા વિદ્યુતભારને અહીંયા મૂકું, અહીંયાથી કેટલા અંદર x અંદરે મૂકું છું. તો જોઈ શકો છો કે આના દ્વારા આના પર લાગતું બળ આ આકર્ષણ બળ થશે આ દિશામાં, ઓકે, F4Q. આના દ્વારા આના પર કયું આવશે? FQ. તો લખી શકીએ F4Q equal to FQ. F4Q એટલે K4Q into capital Q upon R plus X આનો વર્ગ. આનું અહીંયાથી અંતર R plus X, અહીંયા આવશે K small q capital Q upon X square. KQ capital Q ગયા અને આ તરફ એટલે 4x square equal to R plus X આનો વર્ગ. તેથી 2x equal to R plus X. તેથી અહીંયા x equal to શું આવશે? R. x equal to R એટલે q થી ગયેલા x અંદરે અને -4q થી કેટલા આવશે? R plus R એટલે કેટલા? 2R અંતરે મળે. કયા અંતરે મળશે? 2R અંતરે આપણને મળે છે. ઓકે, -4q થી કેટલા અંતરે આવશે? 2R અંતરે. ચાલો આગળ 8. An electron of mass me initially at rest move through a certain distance in a uniform electric field in a time t1. Okay, electron initially rest હતો ત્યારે કાપેલું અંદર હું x લઉં છું 0 + 1/2 at t1 square.
એ એટલે આપણને ખબર છે QE બાય M. ઇલેક્ટ્રોન હોય તો E કેપિટલ E બાય શું લખાય ME. તેથી x ઇક્વલ ટુ લખાય 1/2 E કેપિટલ E બાય ME into T1 square. A proton of mass MP also initially at rest taken time T2 move an equal distance in uniform electric field. પ્રોટોન પણ એટલું જ અંતર કાપે છે, આ ઇલેક્ટ્રોન માટે છે. પ્રોટોન પણ 1/2 પ્રોટોન પરનો ચાર્જ સ્મોલ e કેપિટલ E MP અને TP સ્ક્વેર થાય. આ છે પ્રોટોન માટે. બે અંતર સમાન કાપે છે તો T2 બાય T1 નો ગુણોત્તર જોઈએ. બેને સરખાવો 1/2 સ્મોલ e કેપિટલ E બાય ME into T1 સ્ક્વેર 1/2 સ્મોલ e કેપિટલ E બાય MP into TP સ્ક્વેર. તો અહીંયા જોઈ શકીએ T2 બાય T1 આ T2 છે, આ T1 છે. તો T2 સ્ક્વેર બાય T1 સ્ક્વેર 1/2 ગયા સ્મોલ e કેપિટલ E ગયા, therefore અહીંયા આવશે આને આ તરફ લઈ જઈએ MP બાય ME. देखो T2 by T1 equal to MP by ME raised to 1/2 આપણે લખી શકીએ. સમયનો ગુણોત્તર આપણને આટલો મળશે. ઓકે.